વાલા મારા પુલકાઓ, ધોરણ 11 સાયન્સ, મારું તમારું ફિઝિક્સ એટલે આપણું ફિઝિક્સ, ચેપ્ટર નંબર 7, છેલ્લી બે સરસ મજાની થિયરી, બહુ જ પ્રેક્ટિકલ એપ્રોચ અને JEE નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ વાળા પેપર સેટર માટે અગત્યનો ટોપિક. તૈયાર થઈ જજો એકદમ સારી રીતે. ચાલો ત્યારે આપણે આપણી વાત શરૂ કરી દઈએ. પ્રશ્ન છે ગબડતી ગતિ. સરકવું અને ગબડવું બેમાં ડિફરન્સ છે. સરસ મજાના ઉદાહરણ સાથે સમજાવું જે આને લાગુ પડતું નથી. ફરીથી એકવાર સરસ મજાનું ઉદાહરણ, પણ આ અહીંયા લાગુ નથી પડતું એવું ધ્યાન રાખજો. એટલે લખવાનું નહીં. તમે બિલકુલ નાના હતા, લોઅર કેજી હાયર કેજી, બરાબર ને? કેવી સરસ મજા આવતી હતી, યાદ છે ને? બેગ તમારે નહીં, તમારા પેરેન્ટ્સ ઉચકે, ચાલતા ચાલતા જાઓ, સ્કૂલ આવે, રમવાના ઘણા બધા સાધનો હોય છે. એમાંનું એક સાધન લસરપટ્ટી, લપસણી, સ્લાઇડર ઇંગ્લિશમાં કહેવાય. કેવું, બરાબર ને? એ લપસણી પરથી તમે લપસીને નીચે આવો, હસતા હસતા નીચે આવો, પણ એ જ લપસણી પરથી ગબડીને નીચે આવો, વાગે, હળકા વળકા તૂટી જાય. બસ આવો તફાવત. તો આ ડિફરન્સ તમને મગજમાં યાદ રહેવો જોઈએ કે લપસવું અને ગબડવું. ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો પણ યાદ છે. એમાં દરેક વખતે પદાર્થ સરકે છે એવો શબ્દ વાપરતા હતા. લપસે છે નહીં, સરકે છે શબ્દ. અહીંયા શબ્દ શું છે? ગબડે છે. રાઈટ? હવે આ પરિસ્થિતિને બહુ જ સારી રીતે ટૂંકમાં સમજવાની આવશ્યકતા છે. ધારો કે મારી પાસે આવી રીતે એક વ્હીલ છે, બરાબર? આ વ્હીલની ગતિ, ભ્રમણવાળી ગતિ મારે તમને સમજાવે છે. રાઈટ? મારે તમને આની ભ્રમણવાળી ગબડતા પદાર્થ માટેની ગતિ સમજાવી છે. આ વ્હીલ ભ્રમણ કરે છે. કઈ દિશામાં? તો કે આમ ભ્રમણ કરે છે. તો હવે આવા ભ્રમણ કરતા વ્હીલ માટે આ સ્પર્શક એટલે રોડ જેવું છે, સપાટી જેવું છે. ભ્રમણ અહીંયાથી આવી રીતે આ દિશામાં થઈ રહ્યું છે. કરેક્ટ? આ દિશા બતાવી ભ્રમણની. આ એનું કેન્દ્ર, જેને આપણે એનું સેન્ટર ઓફ માસ પણ કહી શકીએ. ગુજરાતી શબ્દ દ્રવ્યમાન કેન્દ્ર. વાલા બાળકો, 3 બિંદુ સપોર્ટ માટે લઈ રહ્યો છું. આ 3 બિંદુમાં સૌથી પહેલું બિંદુ આને કહીશ, જેને હું નામ આપીશ P1. રાઈટ? બીજું એક બિંદુ અહીંયા સિલેક્ટ કરું છું, જેનું નામ રાખ્યું છે P2. ત્રીજું એક બિંદુ અહીંયા સિલેક્ટ કર્યું છે, જેનું નામ રાખ્યું છે PO. રાઈટ? આ 3 બિંદુ મારી પાસે છે. હવે બિલકુલ ક્લિયર તમને ખબર છે, કોઈ પણ વ્હીકલની ગતિ એના ટાયરની ગતિની સાથે મેચ કરવાની છે. વ્હીકલ નથી જોઈતું મને આખું, એનું ટાયર જોઈએ છે. આમ ભ્રમણ કરે છે વાલા બાળકો, ટાયર ભ્રમણ કરે છે, પણ એને જે એક્સલ સાથે જોડેલું છે, એના કેન્દ્રમાંથી પસાર થતી આ જે રેખા છે એ તો સ્ટ્રેટ ગતિ કરે છે. તો લખવાનું આ જ છે કે આકૃતિમાં એક ગોળાકાર પદાર્થને દર્શાવેલો છે. આ પદાર્થ ભ્રમણ ચાક ગતિ કરે છે. આ દરમિયાનમાં તેના બધા જ કણ ભ્રમણ કરે છે. રેખીય ગતિ નહીં, ચાક ગતિ કરે છે, પરંતુ તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ એ આની સાથે રેખીય ગતિ કરી રહી છે. હવે આ જે રેખીય ગતિ થઈ રહી છે એ રેખીય ગતિ માટે, સમજો બરાબર, એ રેખીય ગતિ માટે એનો દ્રવ્યમાન કેન્દ્રનો જે વેગ છે એ દ્રવ્યમાન કેન્દ્રના વેગને હું નામ આપી શકીશ VCM. ક્લિયર? બીજું, આ કણ અહીંથી આમ ભ્રમણ કરવાનું છે, તો હું આ બિંદુએ સ્પર્શક દોરું તો સ્પર્શકની દિશા આ થઈ શકે. હવે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે આના વર્તુળ માર્ગની ત્રિજ્યા જો મારી પાસે r હોય તો આ બિંદુનો અહીંયાનો જે વેગ છે કેટલો થાય? તો એ વેગની કિંમત થઈ શકે v1 લખી શકાય મારાથી r ઓમેગા. પણ તમે જોઈ શકો છો કે આ વેગ અને આ વેગ એક જ દિશામાં છે. તો અહીંયા મારી પાસે કણ
અથવા બિંદુ P પાસે, બિંદુ P1, P નહીં, બિંદુ P1 નો વેગ v1 is equal to, હું સૂત્ર લખી શકું કે vr plus vcm, આવું લખી શકું, રાઈટ? અને vr ની જગ્યાએ હું vr1 અથવા v1 પણ કહીશ. ઓકે, અને vr કહીએ, vr, રાઈટ? vr કહીએ તો આ vr is equal to, vr plus vcm, પણ vr is equal to શું થયું? r ઓમેગા. તો હવે પરંતુ vr is equal to, સૂત્ર લખીશ r ઓમેગા. vcm દ્રવ્યમાન કેન્દ્રનો વેગ રેખીય વેગ છે બચ્ચા પાર્ટી, તો એના માટે પણ મારી પાસે આ જ સૂત્ર થાય. માટે v1 is equal to r ઓમેગા plus r ઓમેગા is equal to 2r ઓમેગા થઈ શકશે, રાઈટ? તો અહીંયા r ઓમેગા ને r ઓમેગા 2r ઓમેગા. કેમ? તો કે બંનેના વેગની દિશા સરખી છે. આ વેગ જેટલો મળે એટલો જ આ વેગ મળે. રીઝન, અહીંયા રેખીય વેગ તરીકે આપણે આને કન્સિડર કર્યો છે, કારણ બચ્ચા પાર્ટી આ સ્પર્શકની દિશામાં છે. રેખીય વેગ તરીકે કન્સિડર કર્યો કારણ કે તે સ્પર્શકની દિશામાં છે માટે. સમજાયું? બીજા કણના વેગની જો હું વાત કરું મારા વાલા બચ્ચાઓ, તો હવે મને આ નાનો આ જેની ત્રિજ્યા કહેવાશે, રાઈટ? હવે આને અનુલક્ષીને મારે ગતિ સમજાવવી હોય વાલા બાળકો, તો મારે આનો પથ આવો ભ્રમણવાળો છે એવું વિચારવાનું રહેશે. આવી હવે હું શું કરીશ બરાબર સમજજો. હા, હું અહીંયા સ્પર્શક દોરું છું. આ વેગને નામ આપીશ v2. આ v2 પણ બે ઘટકનો બનેલો છે. કયા કયા બે ઘટક વાલા બચ્ચા પાર્ટી? તો એક ઘટક આ દિશાનો થઈ શકશે, જેને નામ આપી શકીએ આપણે vcm, અને બીજો ઘટક આની સાથેનો થઈ શકશે, આ તરફનો, બરાબર છે? તો આ ઉપર તરફનો વેગ આપણને મળ્યો છે, રાઈટ? કીધું એ પ્રમાણે કે આનો વેગ ઉપર તરફનો મળ્યો છે. હવે અહીંયા લખું છું, ધ્યાન રાખજો, કણ નંબર 2 માટે. તો કણ P2 માટે, રાઈટ? તો કણ P2 માટે વેગ v2 is equal to, બે સૂત્ર થશે, એક vr plus vcm, રાઈટ? આવી રીતે વાલા બચ્ચાઓ આ સદિશ સરવાળો થયો. હવે હું મૂલ્યની વાત કરું છું, પરંતુ vr is equal to શું થાય? તો કે આ ત્રિજ્યા છે એની, vr is equal to, એનો જવાબ થઈ શકશે r ઓમેગા. જેવું આ r ત્રિજ્યા હતી, આની ત્રિજ્યા r હતી, રાઈટ? તો r ઓમેગા લખ્યું, આની ત્રિજ્યા r છે, તો મારે સ્મોલ r લખવાનું થઈ શકે છે, બરાબર ને? તેવી જ રીતે પાછું મારી પાસે vcm નું સૂત્ર તો છે જ કે r ઓમેગા, રાઈટ? માટે v2 is equal to શું થાય મારા વાલા બચ્ચાઓ? તો બચ્ચા પાર્ટી v2 is equal to, હવે સદિશ નથી લખવું, હા ને? તો અહીંયા થશે r ઓમેગા પ્લસ r. હું જે ફિઝિક્સ બોલી જઉં છું તે લખવું જોઈશે તમને, રાઈટ? અને જો એ બધું ફિઝિક્સ હું બોર્ડ પર લખવા જાઉં તો ઇટ ઇઝ ઇમ્પોસિબલ, શક્ય જ નથી. 7મું ચેપ્ટર પૂરું થતા થતામાં કદાચ 2 મહિના જાય. સમજાય છે વાત? એટલે આના સાથેના રિલેટેડ શબ્દો જે બોલું એ તમારે મગજમાં ઉતારી લેવાના. લેક્ચર પૂરું થયા પછી ચોપડીમાંથી, રેફરન્સ બુકમાંથી એને વાંચી લેવાનું. એ વાંચ્યા પછી ફરીથી પાછું લેક્ચર એકવાર જોઈ લેવાનું, અને પછી થિયરી મોડે લખી નાખવાની. સાહેબ યાદ રહી જ જશે તમને, મારી ગેરંટી. પણ ક્વિક રિસ્પોન્સ હોવો જોઈએ, બરાબર છે? તમારું મગજ જોરદાર છે, પણ કઈ બાજુ વાપરો છો એ અગત્યનું છે, રાઈટ ને? છેલ્લી વાત, PO કણ માટે તો અહીંયા લખીશ કણ PO માટે. હવે એનો વેગ VO બરાબર લખો તો અહીંયા અગેન મને બે દિશા મળશે,
એક આ દિશા મળશે, આ દિશાને હું નામ આપીશ સ્પર્શકની દિશા, જેને હું કહીશ VR. આ દિશા મળશે, એને હું કહીશ VCM. બચ્ચા પાર્ટી VR ઇઝ ઇક્વલ ટુ, તો R ઓમેગા ઓલરેડી કહી ચૂક્યા છીએ આપણે, હે ને? તો હવે મારી પાસે જે માહિતી છે તે પ્રમાણે VR ની જગ્યાએ VR પ્લસ VCM લખી શકાય, સદિશ લખવા હોય તો. ધ્યાન રાખજો એક મહત્વની બાબત, કોઈ પણ પદાર્થ ભ્રમણ કરતો હોય, કોઈક સપાટીને અડકીને ભ્રમણ કરતો હોય, લાઈક વાહનના ટાયર, તો બરાબર સાંભળજો, જે શબ્દ ચેપ્ટર નંબર 5 માં રોલિંગ ઘર્ષણમાં વાપર્યો છે એ જ અહીંયા વાપર્યો છે. આ ભાગ આની સાથે સંપર્કમાં છે. જો આ ભાગ આની સાથે સંપર્કમાં હોય, ફરીથી બોલું છું, જો આ ભાગ આની સાથે સંપર્કમાં હોય તો એક ક્ષણ પૂરતો સ્થિર થાય છે. અને એનું કારણ અહીંયા મળ્યું કે બે વેગ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં. તમે અહીંયા ઊભા છો, એક વ્યક્તિ આમ ખેંચે, એક વ્યક્તિ આમ ખેંચે, બંનેનું બળ સમાન, દિશા વિરુદ્ધ, 0. અહીંયા વેગ વિરુદ્ધ દિશામાં છે એટલે પરિણામી સ્થાનાંતર 0. તો અહીંયા લખી શકું, પરંતુ કણ P0 ક્ષણ પૂરતો સ્થિર થાય છે, રાઈટ? ક્ષણ પૂરતો સ્થિર થાય છે, માટે VO is equal to 0 થાય. માટે 0 is equal to VR plus VCM. સદિશ લખવું હોય તો લખાશે. માટે VR is equal to minus VCM. આના મૂલ્યની વાત કરો તો VR સદિશનું મૂલ્ય બરાબર VCM નું મૂલ્ય. That's it. તો આ પ્રમાણે રોલિંગ નો મતલબ ભ્રમણ કરતા પદાર્થની ગતિને સમજાવી શકીએ છીએ. એટલે આનું કન્ક્લુઝન શું થયું? દરેક થિયરી પૂરી થયા પછી જો તમે તમારા માઇન્ડને એક જ પ્રશ્ન પૂછો કે કન્ક્લુઝન શું આનું, તો એ જો જવાબ મળે તો સાહેબ તમે એ થિયરી સમજીને વાંચી છે, કંઈક આઉટપુટ મળ્યો છે એ થઈ શકે. જેમ કે તમે કોઈ પણ વસ્તુ લો છો, કોઈ પણ વસ્તુ ખાવ છો, કોઈ પણ વસ્તુનો યુઝ કરો છો, તો છેલ્લે એક શબ્દ આવે છે, બહુ જ સરસ, ઠીક છે, ના મજા આવી. આવા શબ્દો જે આવે છે શું છે? કન્ક્લુઝન છે. બચ્ચા પાર્ટી એ જ વસ્તુ આની અંદર પણ છે. એ જ વસ્તુ તમે જે મને કમેન્ટ્સ આપો છો એની અંદર પણ હોય છે કે સર યુ આર ધ બેસ્ટ, સર વેરી વેરી નાઇસ, સર બહુ સરસ ભણાયું. એનાલિસિસ તમે મારું કરી રહ્યા છો અને તમને ખબર પડે છે કે યસ સર બરાબર સરસ ભણાવે છે. તો મારા વાલા બચ્ચાઓ, તમારે તમારું એનાલિસિસ કરવું છે તો સ્ટાર્ટ ફ્રોમ નાઉ. ક્યાં થિયરી પતી, તમને શું સમજ પડી? જો આના વિશેના 5-10 વાક્યો તમે બોલી ગયા, કામ પૂરું સાહેબ તમારું. થિયરી અહીંયા ને અહીંયા જ મોડે થઈ જશે. તમને જે પહેલા ધોરણમાં બોલાયેલું બધું યાદ રહેતું હતું, રાઈટ? ક્લાસરૂમમાં મેડમ કે સર જે કરે એક્ટિવિટી, શીખવાડે એક્ટિવિટી, બધી યાદ રહેતી હતી. અત્યારે તકલીફ પડે છે એનું રીઝન તમારું માઇન્ડસેટ 100% નથી હોતું. તમારું માઇન્ડસેટ, હા, તમને ગમતી વસ્તુમાં તમારું માઇન્ડસેટ બહુ જ જોરદાર હોય છે, 100 નહીં, 500 નહીં, મેક્સિમમ એફર્ટ સાથે. નહીં ગમતી વસ્તુમાં પણ વાલા બચ્ચાઓ, શિક્ષણ એવી વસ્તુ છે કે ભલે અત્યારે ના ગમે પણ સાહેબ ફ્યુચરમાં તો થાય છે. ફ્યુચર તમારે બનાવવાનું છે તો આ વસ્તુ કરવી પડશે. સો સ્ટાર્ટ ફ્રોમ ટુડે. મેં જે સમજાયું ફરીથી સાંભળો અને અમલમાં મૂકો સાહેબ. એક્ઝામ તો એમ રમતા રમતા અપાઈ જશે, હે ને? ઓકે, સો ધેટ્સ ઓલ. ગબડતી ગતિને સમજાવી. હવે આના પછીનો એનો એપ્લિકેશનનો એક ભાગ આપણે સમજાવવા જઈ રહ્યા છીએ. ભલા બચ્ચાઓ, નેક્સ્ટ ટોપિક જે હું તમને કહેવા જઈ રહ્યો છું તે h ઊંચાઈના થીટા કોણવાળા ઢાળ પરથી, ઢોળાવ નથી બોલતા, ઢાળ પરથી સરક્યા સિવાય ગબડતો પદાર્થ, એટલે માત્ર ગબડતો પદાર્થ, એના માટે ઢાળના તળિયે એટલે છેક નીચે પહોંચે ત્યારે એના વેગનું સૂત્ર મેળવવાનું છે, રાઈટ? અથવા એની ગતિ ઉર્જાનું સૂત્ર. તમને જે પ્રશ્ન પૂછ્યો હોય, ગતિ ઉર્જા વચ્ચે આવે છે, વેગ છેલ્લે આવશે. પ્રશ્ન 2 વાર વાંચો અને સમજો, પછી જવાબ પર જાઓ. તો તમને જે મેં આગળ પૂછ્યું ને એનું એક વાક્ય તો તમને ત્યાંથી જ મળી જશે, રાઈટ? તો બચ્ચા પાર્ટી પહેલા આકૃતિ આવશે. સૌથી પહેલા તો આકૃતિને સમજવાની કોશિશ કરીશું ને એના ઉપરથી આગળ વધીએ છીએ. સૌથી પહેલા મારી પાસે આવી રીતના એક ઢાળ છે, રાઈટ? આ ઢાળનો જે ખૂણો છે એ ખૂણો થીટા છે
અને એની ઊંચાઈ h છે. કરેક્ટ? તો થીટા કોણ અને h ઊંચાઈ વાળા ઢાળ પરથી એક પદાર્થ કયો હોય કેવો હોય એ આપણો પ્રશ્ન નથી. પદાર્થ ગોળો હોઈ શકે, રિંગ હોઈ શકે, તકતી હોઈ શકે, નળાકાર હોઈ શકે, કશો પણ પદાર્થ હોય. હા, સમમિતિ ધરાવતો હશે, પછી ગબડે એવો હોવો જોઈએ, ના ગબડે એવો હોય તો ના ચાલે. રાઈટ? આ પદાર્થ ગબડીને નીચે આવવો જોઈએ, એ આપણી શરત છે. રાઈટ? કીધું એ પ્રમાણે આ પદાર્થ સરક્યા સિવાય ગબડવાનો. હવે આકૃતિના વર્ણનની વાત. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થ સરક્યા સિવાય ગબડી રહ્યો છે. આ પદાર્થ માટે એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ રેખીય ગતિ કરે છે, જ્યારે બાકીના બધા જ કણ ચાક ગતિ કરે છે. સમજાય વાત? એનો મતલબ કે પદાર્થ રેખીય ગતિ પણ કરે છે, ચાક ગતિ પણ કરે છે. આ સંદર્ભમાં આટલું લખ્યા પછી આ સંદર્ભમાં પદાર્થની કુલ ગતિ ઊર્જા k બરાબર કુલ ગતિ ઊર્જા બરાબર રેખીય ગતિ ઊર્જા પ્લસ ચાક ગતિ ઊર્જા. સૂત્ર પણ તમને ખબર છે. રેખીય ગતિ ઊર્જા સીધું સૂત્ર 1/2 mv², સ્મોલ m લખીએ, mv². એના પછી ચાક ગતિ ઊર્જા બરાબર 1/2 I omega². માટે k is equal to 1/2 mv² plus 1/2 I omega² સમીકરણ નંબર 1. પદાર્થની જડત્વની ચાક માત્રા. પદાર્થ કોઈ પણ આકારનો હોય, બધાને લાગુ પાડી શકાય એવું સૂત્ર I is equal to mk², જ્યાં k બરાબર આ k ગતિ ઊર્જા છે, આ સ્મોલ k છે, બરાબર ચક્રાવર્તન ત્રિજ્યા. આગળ ટોપિક કમ્પ્લીટ થઈ ગયો છે. m તો પદાર્થનું દળ છે. ઓમેગા બરાબર કોણીય ઝડપ, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા સૂત્ર છે. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v અપોન r. ધ્યાન રાખજો, અહીંયા v ની જગ્યાએ હું લખીશ vcm. કેમ? તો કે દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ આપણે સમજવાની છે માટે, અને આગળ સમજાવી ચૂક્યા આગળની જ થિયરીમાં. હવે આ કિંમત અહીંયા મૂકીશું, આ કિંમત અહીંયા મૂકીશું, આનું સાદુરૂપ આપવાની કોશિશ કરીએ. સમીકરણ 1 ને લખતા સમીકરણ 1 ને લખતા k is equal to 1/2 m vcm² plus 1/2 આ I છે, પછાપાટી I ની જગ્યાએ હું લખી શકીશ mk², સોરી, ઇન્ટુ સ્ક્વેર છે vcm² અપોન r². 1/2 mv², 1/2 mv² કોમન લઈ લો તો માટે k is equal to 1/2 mv² cm 1 plus k² divided by r². તો બચ્ચાપાટી આ થઈ ગયું ગતિ ઊર્જાનું સૂત્ર. જો તમને પ્રશ્ન ગતિ ઊર્જા સુધી પૂછ્યો છે તો આટલું સફિશિયન્ટ છે, આનાથી આગળ નહીં વધવાનું. પણ તમને એવું કીધું છે કે ઢાળના તળિયે એટલે અહીંયા સૌથી નીચેના બિંદુ પાસે એનો વેગ શોધો, તો આગળનું સૂત્ર મેળવવાનું. લખી શકીએ h ઊંચાઈના ઢાળ પર પદાર્થની સ્થિતિ ઊર્જા બરાબર mgh. નંબર 3, ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ સમીકરણ 2 અને 3 ને સરખાવતા
સમીકરણ 2 અને 3 ને સરખાવતા તો બચ્ચા પાર્ટી જવાબ મળશે 1/2 mvcm square 1 plus k square upon r square is equal to mgh. m અને n કેન્સલ, બે અહીંયા જશે, આ પદ આખું નીચે જશે, સૂત્ર મળશે v સ્ક્વેર નો. તો હવે મને આની સાથે સૂત્ર મળ્યો vcm square is equal to 2gh divided by 1 plus k square upon r square. આ બે ઉપર ગયા, આ પદ નીચે. મને VCM જોઈએ છે તો લખી શકીએ માટે VCM is equal to under root 2gh upon 1 plus k square upon r square. આ અહીંયા ઢાળના તળિયે એ પદાર્થની ઝડપ અથવા તો પદાર્થનો વેગ થઈ ગયો. હવે થોડીક વધારાની માહિતી આની સાથે સંકળાયેલી જો હું તમને આપવા માંગુ, જે આકૃતિનો ભાગ છે, જે ઓલરેડી તમને ખબર છે. તો હવે આની અંદર સૌથી પહેલા આ દિશામાં લાગશે પદાર્થનું વજન બળ mg, અહીંયાથી આ દિશામાં લાગશે લંબ બળ n. આ તો 5મા ચેપ્ટર પ્રમાણે તમને ખબર છે. mg ના બે ઘટક મળે, એક ઢાળને સમાંતર અને બીજો લંબરૂપે. આ ખૂણો થીટા છે તો આ ખૂણો પણ થીટા જ થાય. તો આને આપણે નામ આપ્યું છે mg cos થીટા. એવું આને પણ કહી શકાય mg sin થીટા. સમજાઈ ગઈ વાત? તો આ બંને પ્રમાણે તમે કામ કરી શકશો, રાઈટ? હવે હું તમને આ થિયરીનો આટલો ભાગ કમ્પ્લીટ થયા પછી જે આપણી ટેક્સ્ટબુકમાં નથી એવા સૂત્રો કેટલીક વખતે પૂછાય છે, એ વધારાની વાત જેન્યુઅલી હું તમને અહીંયા કરવા માંગુ છું, રાઈટ? આ શું છે જેન્યુઅલ વાત તે સમજો. સૌથી પહેલા આ ઢાળના તળિયે આવે ત્યારે એનો પ્રવેગ કેટલો હોય? આ બધા સૂત્રોની સાબિતી શક્ય છે પણ ટેક્સ્ટબુકમાં નથી, એટલે આપણે સૂત્રને ટેકનિકલી સહેલી રીતે યાદ રાખવાની પદ્ધતિ શીખવાડું છું. ફરીથી ટેકનિકલી એકદમ, જેમાં શોર્ટકટ આવે, રાઈટ? ઓકે, ધ્યાન રાખજો. સૌથી પહેલું સૂત્ર ઢાળના તળિયે અથવા તો તળિયે ના લખીએ, ગબડતા પદાર્થનો પ્રવેગ A is equal to, સૂત્ર થઈ શકશે g sin theta into r square upon r square plus k square. યાદ રાખવું પડશે તમારે, છૂટકો નથી. બીજું, ગબડતા પદાર્થના પ્રવેગમાં થતો ઘટાડો બરાબર a dash is equal to g sin theta, રાઈટ? ખાલી બ્રેકેટની કિંમત બદલાશે, k square upon r square plus k square. આ k એટલે ચક્રાવર્તન ત્રિજ્યા, એવું તમારે સમજવાનું રહેશે. બિલકુલ, બોલો, ખ્યાલ આવે છે? આ બંને વસ્તુ થઈ ગઈ. ત્રીજી વાત બરાબર સમજજો, જેના ઉપરથી ઘણી બધી વખત પ્રશ્નો પૂછાયેલા છે, રાઈટ? કે જો પદાર્થ સરક્યા સિવાય ગબડે તો ઘર્ષણાંક કેટલો હોઈ શકે, એની સાથેની ચર્ચા છે આની અંદર, બરાબર? સૂત્ર તો એનું સૂત્ર થઈ શકશે પદાર્થ સરક્યા સિવાય ગબડે તો એની શરત સ્થિત ઘર્ષણાંક mu s is greater than or equal to, આ પદ ઉઠાઈ લેવાનું, k square upon r square plus k square into tan theta. આ ત્રણ સૂત્રો મોડે કરવાના રહેશે. ઘણાને બહુ મોટી તકલીફ હોય, બહુ મોટી એટલે થોડા ગોખી નાખવાના. ભાઈ ગોખવાનું નથી કહેતો, સમજીને યાદ રાખવાનું કહું છું. એટલા માટે તો તમને ટેકનિક શીખવાડી, રાઈટ? બીજું, આ થિયરી મેં આખી સાબિત કરી
જ્યારે સૂત્રનો ઉપયોગ આવશે ત્યારે તમે આખી થિયરી લખશો કે સૂત્ર યાદ રાખશો? જવાબ શું આવ્યો? સૂત્ર. સંતોષ થયો કે આની સાબિતી છે, પણ જ્યારે તમે સૂત્રને ઉપયોગમાં લો છો ત્યારે આવે છે શું? સૂત્ર જ. થિયરી આવે છે નહીં. ક્યારેય તમારા સરને પૂછ્યું sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 કેમ થાય? ભૂતકાળમાં મેં તમને સમજાવ્યું હતું કે કદનું સૂત્ર, ગોળાના કદનું સૂત્ર v ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ r ક્યુબ. પૂછ્યું કોઈને? ક્યારેય કોઈને પૂછવાનો આગ્રહ કર્યો? ટકા 100 પર ગણવામાં આવે છે, કેમ 100 પર? 200 પર કેમ નહીં? 500 પર કેમ નહીં? નથી પૂછતા. ચોરસનું ક્ષેત્રફળ એટલે l સ્ક્વેર જ કેમ? સ્વીકારી લીધું છે, ત્યાં પ્રશ્ન નથી આવતો. પણ જ્યારે ફિઝિક્સ આવે, સર કઈથી આવ્યું? રાઈટ? સાબિતી છે દીકરાઓ, બધાની સાબિતી છે, પણ આ બધાની સાબિતી તમારા સિલેબસમાં નથી. એટલે હું તમને સૂત્ર આપું છું, જેને એડવાન્સ નોલેજ કહેવાય. રાઈટ? આમ તો પછી ફિઝિક્સના બધા સૂત્રો મોડે કરવા હોય, બધા સૂત્રની સાબિતી જોઈતી હોય તો માત્ર 4 વર્ષ થાય. 11 અને 12 બેના ફિઝિક્સ માટે કેટલા વર્ષ? 4. પણ આપણે ટેકફુલી કામ કરવાનું છે. દિવ્યેશ સરના બાળકો છે, નાની નાની વસ્તુમાં ઘૂસી નહીં જવાનું. નાની નાની વસ્તુને સરસ સમજી બહાર નીકળી જવાનું. કેમ? તો કે આવા સૂત્રો ક્યારેક પૂછાય છે. રાઈટ? હવે તે વખતે આપણા JEE નીટની વાત કરીએ તો 4 માર્ક્સ ગયા, એટલા માટે તમને યાદ કરાવી દીધું. બરાબર ને? તો એવું થોડુંક સમજવાનું છે, તમને કામ કરવાનું છે એ રીતે. અને જે માણસો સમજીને કામ કરે ને, કોઈ પ્રોબ્લેમ ના થાય. સમજ્યા વગર એ તમારે મુશ્કેલી જ મુશ્કેલી. કોઈ પણ કામ જોઈ લેજો. સમજો છો ઈઝી છે, નથી સમજતા મુશ્કેલી છે. રાઈટ? તો સરસ મજાના સૂત્રો આપણે સમજાવી દીધા. હજુ આનું નાનું સરસ સૂત્ર, આને યાદ રાખવાનું. પણ જ્યારે એક્ઝામમાં આવે ત્યારે આ શરત આવી રીતે લખી રાખવાની: μs is greater than or equal to 1 upon r square upon k square plus 1 into tan theta. રાઈટ? હવે હજુ શરૂ થઈ ગયું. જો k ની કિંમત મૂકો, k માં r આવશે, કેન્સલ થઈ જશે, એક પદ સંખ્યા વાળું મળશે, ખૂણો આવશે. ધેટ્સ ઇટ. ગણતરી શક્ય એટલી તમારી ઓછી થઈ જશે. ધેટ ઇઝ માય ગેરંટી. રાઈટ? સો સરસ મજાની થિયરી છે, મોડે કરી લેજો. પૂછાશે જ, ફરીથી પૂછાશે. રાઈટ? ટેક કેર. ભલા બચ્ચાઓ, સ્વાધ્યાય તો ચાલી જ રહ્યો છે, પણ આપણે અત્યારે ઉદાહરણ 7.16 સોલ્વ કરી દઈએ. બરાબર? ઉદાહરણ 7.16. રાઈટ? આગળના ઓલમોસ્ટ બધા જ સોલ્વ કરી ચૂક્યા છીએ એવું મારું માનવું છે. હે ને બચ્ચા માટે? ઓલમોસ્ટ 7.15 પણ આપણે લાસ્ટ કમ્પ્લીટેડ. ઓકે ફાઇન. 7.16. સી, કેટલાક બાળકો આટલે સુધી પહોંચતા જ નથી, એટલે વિડિયો લેક્ચરમાં ધમધમાઈને દોડાય પૂરું. વાલાઓ, તમારી કેરિયરનો પ્રશ્ન છે, એટલા માટે શાંતિથી કામ કરવું જરૂરી. શું છે પ્રશ્ન? 3 પદાર્થો, રિંગ, ઘન, એક ઘન એટલે કે નળાકાર, નક્કર નળાકાર, અને એક ઘન ગોળો એટલે નક્કર ગોળો, ઢળતા પાટિયા પર સરક્યા સિવાય નીચે તરફ ગબડે છે. તેઓ સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત કરે એટલે પ્રારંભિક વેગ 0. બધા જ પદાર્થોની ત્રિજ્યાઓ સમાન છે. કયો પદાર્થ મહત્તમ વેગ સાથે જમીન પર પહોંચશે? હવે એમણે થોડી થિયરી આગળ જે ઓલરેડી આપણે સમજાવી ચૂક્યા છે એમણે સમજાવી છે. હું ફરીથી એને સમજાવી દઈશ. પણ એમણે જે ફિઝિક્સ લખ્યું છે એ આપણે વાંચીએ છીએ, કારણ કે ઓલરેડી હું સમજાવી ચૂક્યો છું તમને આ ફિઝિક્સ. આકૃતિ પણ દોરી ચૂક્યા છીએ આપણે, તો એ જ વસ્તુને રિપીટ કરી રહ્યા છીએ. ધ્યાન રાખજો. સપોઝ આ ઢોળાવ ઢાળ છે આપણી પાસે, જેની ઊંચાઈ h છે અને આની સાથેનો ખૂણો θ છે. પદાર્થ અહીંથી ગતિની શરૂઆત કરે છે અને અહીંયા નીચે આવે તે દરમિયાનમાં એની ઝડપ કેટલી છે એ શોધવો એ આપણો એક નાનો સરખો પ્રશ્ન છે. રાઈટ? તો આવી રીતના. રાઈટ? તો પદાર્થ અહીંથી અહીંયા આવવાનું છે. આ પદાર્થની ત્રિજ્યા કેટલી છે મારા બચ્ચાઓ? તો કે પદાર્થની ત્રિજ્યા છે r. અહીંયાથી r એ પદાર્થની ત્રિજ્યા છે, એનો પ્રારંભિક વેગ 0 છે. અહીંયા વેગ કેટલો છે એ શોધવું આપણો પ્રશ્ન છે. સમજાય ગયું? ઓકે. હવે બીજી વાત, એમણે જે લખીને આપ્યું છે ઓલરેડી લાસ્ટ થિયરીમાં સમજાવી ચૂક્યા. આપણે ગબડતા પદાર્થ માટે ઊર્જા સંરક્ષણ માની લઈએ, એટલે કે ઘર્ષણ વગેરેને લીધે ઊર્જામાં કોઈ વ્યય થતો નથી. આથી
ધડકતા પાટિયા ઉપરથી નીચે ગબડતા પદાર્થ દ્વારા ગુમાવાતી સ્થિતિ ઉર્જા mgh અને તેની ગતિ ઉર્જામાં થતા વધારા બરાબર થવી જોઈએ. પદાર્થ સ્થિર સ્થિતિથી ગતિની શરૂઆત કરે છે અને તેની ગતિ ઉર્જામાં થતો આ વધારો એ પદાર્થની અંતિમ ગતિ ઉર્જા બરાબર છે. તેથી સમીકરણ that's it. તો હવે આ સમજી લીધા પછી મારે આટલું જ લખવાનું છે કે ઢાળના તળિયે પદાર્થની ગતિ ઉર્જા is equal to 1/2 mv square 1 plus k square upon r square. સમીકરણ નંબર 1 રાઈટ. એના પછી બીજી જો વાત કરું હું તો શું થાય? તો વાલા બચ્ચાઓ જો બીજી વાત કરું તો એના માટે હું તમને આવું કહી શકું કે h ઊંચાઈના ઢાળ પર h ઊંચાઈના ઢાળ પર પદાર્થની સ્થિતિ ઉર્જા બરાબર સાદો શબ્દ mgh. બસ આગળ સમજાવી દીધું ઉર્જા સંરક્ષણના નિયમ માટે. તો લખી શકીએ ઉર્જા સંરક્ષણના નિયમ પરથી સમીકરણ 1 અને 2 ને સરખાવતા તમારી પાસે સૂત્ર બનશે 1/2 mv square is equal to 1/2 mv square 1 plus k square upon r square it is equal to mgh. m cancel, બે ઉપર અને આ પદ નીચે માટે v square is equal to 2gh upon 1 plus k square upon r square. Right? માટે v is equal to under root 2gh upon 1 plus k square upon r square. નંબર 3. આ વેગ પદાર્થના દળથી સ્વતંત્ર છે એવું કહી શકાય. વેગ પદાર્થના દળથી સ્વતંત્ર છે પણ આધાર જડત્વની ચાક માત્રા એટલે કે ચક્રાવર્તન ત્રિજ્યા ઉપર છે એવું કહી શકાય. રાઈટ. ખાસ આધાર ચક્રાવર્તન ત્રિજ્યા ઉપર છે, દળ પર નથી. એટલે તમે જુઓ આમાં દળનો ઉલ્લેખ જ નથી દાખલામાં, ત્રિજ્યા સમાન છે એવું કીધું છે. રાઈટ. ચેક કરીએ. સૌથી પહેલો પ્રશ્ન રિંગ માટે છે. નંબર 1 રિંગ માટે I is equal to mr square. રાઈટ. માટે ચક્રાવર્તન ત્રિજ્યા k is equal to અને સરખાવાનું mk square ની સાથે. તો m કેન્સલ, તો ચક્રાવર્તન ત્રિજ્યા k is equal to r થાય. બરાબર. મારે અહીંયા કિંમત મૂકવાની. સમીકરણ 3 પરથી v is equal to under root 2gh upon 1 plus k square ની જગ્યાએ આવશે r square અને આ r square તો છે જ, કેન્સલ થઈ જશે. under root 2gh upon 2 આનો 1 અને આનો 1, 2 અને 2 કેન્સલ વાલા બચ્ચાઓ, તો under root gh. તો પહેલો પ્રશ્ન v રિંગ માટે under root gh. વાલાઓ આજ તમારા એમસીક્યુ છે, ક્યાંય શોધવાના જ નથી. આ જ એમસીક્યુ તમને મળે છે. નંબર 2 બીજો નંબર ઘન નળાકાર. ઘન નળાકાર વાલા મિત્રો શું હોય ઘન નળાકારની અંદર? તો સમજજો. જડત્વની ચાક માત્રા I is equal to 1/2 mr square is equal to mk square. માટે ચક્રાવર્તન ત્રિજ્યા જેને હું કહીશ k, તો k નું સૂત્ર થઈ જશે r upon root 2. ક્યાંથી લાવતો નથી, આ બેને જ સરખાવું છું. વિચારો, આ m અને આ n કેન્સલ થઈ ગયા. રાઈટ. આનું વર્ગમૂળ લઈ લો એટલે જવાબ મળી ગયો વાલા બચ્ચાઓ. તો અહીંયા n અને રાઈટ. માટે સમીકરણ 3 પરથી હવે હું લખી શકું છું v is equal to આ સૂત્ર under root
2gh 1 પ્લસ k સ્ક્વેર અપોન r સ્ક્વેર. k સ્ક્વેર એટલે આનો પદ r સ્ક્વેર અપોન 2, રાઈટ? અને છેદમાં r સ્ક્વેર તો છે જ મારા વાલા મિત્રો. r સ્ક્વેર કેન્સલ. ધ્યાન રાખજો. હવે અંડર રૂટ 2gh 1 પ્લસ 1/2. બધું ગણિત શીખવાડીશ, તમારે આટલી બધી મહેનત નહીં કરવાની. તમારે 2-3 સ્ટેપ્સ સમજી વિચારી લખી નાખવાના. હવે હું આ બે નો લસા લઉં છું તો બે અહીંયા જશે. અંડર રૂટ 2gh અપોન 2 પ્લસ 1 ડિવાઈડ બાય 2. આ બે આની સાથેથી ઉપર જશે, રાઈટ? માટે v ઇઝ ઇક્વલ ટુ, આ v કોના માટે છે? નક્કર નળાકાર માટે, ઘન નળાકાર છેલ્લે લખીશું. v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, આ બે ઉપર જશે એટલે 4gh ડિવાઇડેડ બાય 3. તો આને v નળાકાર ઇઝ ઇક્વલ ટુ ઘન નળાકાર લખો તોય વાંધો નથી વાલાઓ. v કોના માટે? તો કે ઘન નળાકાર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 4/3gh. બોલો, સમજાયું વાલા મારા મિત્રો? અને 4 इसका 5, રાઈટ? બરાબર ને? બહુ સરસ. એના પછી છેલ્લો ભાગ છે હો ભાઈ આપણી પાસે ઘન ગોળો નંબર 3. ઘન ગોળો, રાઈટ? તો I is equal to 2/5 m r square is equal to m k square. તો આના ઉપરથી ચક્રાવર્તન ત્રિજ્યા, ભલા બાળકો શોધવાની રીત શીખવાડી દીધી ને મેં તમને કે m અને m કેન્સલ થઈ જાય તો k નો સ્ક્વેર તો 2/5 r સ્ક્વેર. પણ મને તો k જોઈએ છે, તો એનો મતલબ કે k is equal to root 2/5 અને r. આ વાત આની અંદર આવે, બરાબર? બીજું, હવે v નું સૂત્ર તો પાછા સમીકરણ 3 પરથી v is equal to under root. ધ્યાન રાખજો, પાછા ત્યાં જવાનું છે. 2gh 1 plus 2/5 into r square upon r square, right? r square gone is equal to under root 2gh upon 1 plus 2/5. કીધું એ પ્રમાણે each and every mathematical step, right? તો હવે is equal to under root 2gh, 5 અહીંયા જશે એટલે 5 + 2 એના છેદમાં 5. માટે v is equal to 5 ઉપર જશે એટલે અંડર રૂટમાં 10gh ના છેદમાં 5 + 2 નો મતલબ 7. તો હવે મારી પાસે v ઘન ગોળો, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 10/7gh. બોલો, કોઈ તકલીફ વાલા મારા મિત્રો? હવે તમારે થોડુંક કામ શું કરવાનું તો કે આની સાથે જોવાનું કે gh ની આગળ શું છે? કશું નહીં, એટલે 1. 4/3 એટલે 1.33 સમથિંગ થાય. 10/7 એટલે 1.30 થયા એટલે 1 point something. હવે જે કિંમત આવે એના પ્રમાણે નક્કી કરવાનું કે રિંગ, નળાકાર કે પછી ઘનગોળો કોનો વેગ વધારે અને કોનો વેગ ઓછો છે. તો પ્રાપ્ત પરિણામો પરથી સ્પષ્ટ છે કે ઢળતા પાટિયાના તળિયે ત્રણેય પદાર્થમાં ગોળામાં દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સૌથી વધારે મહત્તમ છે. ગોળાનો વેગ સૌથી વધારે, નળાકારનો ઓછો અને આનો સૌથી ઓછો. કેમ? તો કે આની આગળ 1.33 અને આની આગળ 1.4 સમથિંગ આવે છે. આ તમારા MCQ છે કે એક નક્કર ગોળો અને એક નળાકાર h ઊંચાઈના ઢાળ પરથી નીચે આવે છે, તો ઢાળના તળિયે કોનો વેગ વધારે અથવા તો તેના વેગ માટે શું કહી શકાય? બંને સરખા, બંને જુદા જુદા, એક વધારે એક ઓછો. MCQ થઈ ગયું. એટલે MCQ ક્યાંથી પ્રિપેર કરવા, કન્સેપ્ટ ક્યાંથી લાવવા એ અગત્યનું છે. પાછું નીચે આપીશું.
ધારો કે આ પદાર્થના દ્રવ્યમાન સમાન છે, તો ઢળતા સમતલના તળિયા પદાર્થો પહોંચે છે તો કયા પદાર્થની ચાક ગતિય ગતિ ઉર્જા મહત્તમ હશે? હવે આમાં ચાક ગતિય ગતિ ઉર્જા એનો મતલબ કે તમારે આમાંથી આ પદને લેવાનું, કારણ ચાક ગતિ એટલે 1/2 I ઓમેગા સ્ક્વેર. બસ એની સાથે કામ થોડુંક જાતે કરવાનું રહેશે. ફરીથી શું કરવાનું? 1/2 I ઓમેગા સ્ક્વેર ચાક ગતિ ઉર્જા લખી આપું છું, ચિંતા ના કરશો. ચાક ગતિ ઉર્જા 1/2 I ઓમેગા સ્ક્વેર. રાઈટ? I ની જગ્યાએ દરેકની જડત્વની ચાક માત્રા મૂકવાની, ઓમેગાની જગ્યાએ v²/r મૂકી દો. આ વેગ v દરેકના શોધી નાખ્યા છે, કિંમત મૂકો, જવાબ વિચારો શું થશે તે. રાઈટ? ખ્યાલ આવે છે? બસ તમારો જવાબ ક્લિયર હોવો જોઈએ. રાઈટ? That's all for today. Take care મારા પ્યારા વાલા વાલા બચ્ચાઓ. ભણતા રહેજો, કામ કરતા રહેજો, તો જ તમારા ફ્યુચરને તમે બ્રાઇટ બનાવી શકશો. રાઈટ? થેન્ક યુ સો મચ. ટેક કેર.